જિલ્લા મથક ભુજનો હાર્સમાં જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં ગટર લાઇનની સુધારણાના મંદ ગતિએ ચાલતા કામના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપે જિલ્લા કોર્ટ્સ, જિલ્લા સેવા સદન, એસપી કચેરી, બહુમાળી ભવન આવેલ હોવાથી આ માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ રસ્તા પર નગરપાલિકાની ગટરની લાઇન બેસી જતા છેલ્લા થોડા દિવસોથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. ગટર લાઇનના કામના કારણે એક તરફનો માર્ગ બંધ થતા કામકાજના દિવસે સવારથી જ ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી. સવારના સમયે જ્યુબિલી સર્કલ પર લાંબો ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી હતી. નોકરી ધંધાર્થે જઈ રહેલા લોકો અટવાયા હતા. ટ્રાફિક પોલીસે વ્યવસ્થા સંભાળી હતી, પરંતુ મોટી સંખ્યામાં વાહન પસાર થતા હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ તકે વિપક્ષી કોંગ્રેસના નગરસેવકોએ નગરપાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. શહેરના મુખ્ય માર્ગ પર મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે. કામકાજના દિવસોમાં ભારે ટ્રાફિક જામના કારણે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. ભુજવાસીઓને નગરપાલિકા તંત્રએ બાનમાં લીધા છે. લોકો પરેશાન થઈ રહ્યા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોને તેની પરવા ન હોય. તેમ ગટર લાઇનનું કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે કોઈ હોદ્દેદારો સ્થળ પર જોવા મળતા નથી. માત્ર ઉદઘાટનો અને ખાતમુહૂર્તમાં જ નેતાઓને રસ હોય તેમ લોકોની મુશ્કેલીની કોઈ દરકાર ન લેતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આપણે જ્યુબિલી ગ્રાઉન્ડ જે ભુજ શહેરનો એક ટ્રાફિક સમસ્યાનો પણ માથાનો દુખાવો, આવી જગ્યા ઉપર જ્યારે ગટરની લાઈન બેસી જાય અને 8-8 દિવસ સુધી જેની કામગીરી ન થતી હોય તો આ નગરપાલિકા કેટલી હદે નિષ્ફળ છે. આ અહીંયા એક મોટામાં મોટી જ્યારે ટ્રાફિકની સમસ્યા થતી હોય પણ નગરપાલિકાના શાસકોનો પેટનો પાણી નથી હાલતું. કરોડો રૂપિયાના જે ગટરની અને પાણીની લાઈનોમાં મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, એના ઉપર તાત્કાલિક અસરથી તમે જાગૃત નાગરિકો તરીકે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરો, કલેક્ટરશ્રીને આ જગ્યા ઉપર લઈ આવો અને નગરપાલિકા કનેથી આ તાત્કાલિક કામો કેમ થાય